હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર, સરસ મજાનું ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયાઓ. આમ તો આપણે નામ સાંભળેલું હશે કે રેડોક્સ પ્રક્રિયાઓ. રેડોક્સ પ્રક્રિયા એટલે શું? કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન આવી બંને ક્રિયાઓ થતી હોય તો આવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય. તો પાછા બે શબ્દો આવ્યા, ઓક્સિડેશન એટલે શું અને રિડક્શન એટલે શું. તો આને ટૂંકમાં કેવી રીતે યાદ રાખવું એ આપણે એક ટ્રીકથી જોઈએ કે ભાઈ ઓક્સિડેશન, એડિશન એટલે ઉમેરવું. આપણે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે તો આપણે કહીએ કે ઓલા ગ્રુપમાં મને એડ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો પણ ઘણી વખત કહેતા હોય કે સાહેબ મને આ ગ્રુપમાં એડ કરી દેજો. એડ કરવું એટલે ઉમેરવું. ઓક્સી એટલે કે ઓક્સિજનનો ઉમેરો એટલે ઓક્સિડેશન. ફરીથી એક વખત કહું, ઓક્સિડેશન ઓક્સિજનનું ઉમેરાવું. કોઈ ક્રિયા સમીકરણમાં એવું થાય કે ઓક્સિજનનો ઉમેરો થાય તો એ ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. મેં અહીંયા ઓક્સિડેશન લખ્યું અને અહીંયા લખ્યું છે રિડક્શન. એક જ વસ્તુ યાદ રાખવાની, બીજી ઓટોમેટિક યાદ રહી જાય. ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનનો ઉમેરો. એડિશન માંથી યાદ રાખી લેવાનું કે ભાઈ એડ કરવું, ઓક્સિજનને એડ કરવું એટલે કે ઓક્સિડેશન. હવે એની સાથે બે વસ્તુઓ છે, એક હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોન. આ ત્રણની વાત કરશું આપણે, ઓક્સિજન, હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોન. આ ઉમેરાય તો આ બે દૂર થાય. કેમાં? તો કે ઓક્સિડેશન. બરોબર છે? ઓક્સિજન ઉમેરાય તો આ બંને દૂર થાય. અને એક વાત છે, ઓક્સિડેશન એ વધે. ખરેખર તો ઇલેક્ટ્રોન ઉપરથી જ છે, એ પછી શીખવાડીશું, પણ અત્યારે યાદ રાખી લેવું કે ઓક્સિડેશન વધે. આ ચારેય ક્રિયાઓ એવું નથી કે ચારે ચાર થવી જોઈએ, કોઈ પણ એક થતી હોય તો પણ એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનનો ઉમેરો, હાઇડ્રોજનનું દૂર થવું, ઇલેક્ટ્રોનનું દૂર થવું, આમાંથી કોઈ પણ એક ક્રિયા થતી હોય તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમની અંદર ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને MgO બન્યું એટલે ઓક્સિજનનો ઉમેરો થયો તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ક્લિયર વાત છે? હવે રિડક્શન, આનાથી ઉલટું. ઓક્સિજન ઉમેરાતો હતો તો અહીંયા દૂર થાય, ઇલેક્ટ્રોન દૂર થતો તો અહીંયા ઉમેરાય, હાઇડ્રોજન દૂર થતો તો અહીંયા ઉમેરાય, ઓક્સિડેશન વધે તો અહીંયા ઘટે. એટલે કે આ યાદ રાખવાનું ન હોય, આનાથી વિરુદ્ધ જ છે. એક જ યાદ રાખો, ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનનો ઉમેરો, હાઇડ્રોજન દૂર થાય, ઇલેક્ટ્રોન દૂર થાય. બરાબર? આ એક વસ્તુ યાદ રાખી લો એટલે આખે આખી આ બંને પ્રક્રિયાઓ તમારા મગજમાં બેસી જાય. ઓકે, હવે જે હાઇડ્રોજન દૂર થવું ને, કે અહીંયા H2S છે, હાઇડ્રોજન સલ્ફાઇડ. આમાંથી જ્યારે હાઇડ્રોજન દૂર થાય અને ખાલી સલ્ફર બને તો આ ક્રિયાને આપણે ઓક્સિડેશન કહી શકીએ. અહીંયા H2S નું શું થયું? ઓક્સિડેશન થયું. એ જ રીતે ત્રીજી વાત કરી કે Na માંથી Na પ્લસ થયો તો એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન દૂર થયો તો આ ક્રિયાને પણ શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. અહીંયા Cl છે, ઈ એક ઇલેક્ટ્રોન મેળવી અને Cl માઈનસ માં રૂપાંતર પામે તો ઇલેક્ટ્રોન મેળવો તો અહીંયા Cl નું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. Cl2 નું રિડક્શન થઈને Cl માઈનસ ની અંદર રૂપાંતર પામે છે. તો ત્રણ વાત કરી આપણે. પહેલામાં ઓક્સિજનનો ઉમેરો એટલે ઓક્સિડેશન, હાઇડ્રોજનનો દૂર થવો એટલે ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન દૂર થવો એટલે પણ ઓક્સિડેશન. અને હજી એક વાત હતી કે ઓક્સિડેશન વધે. ખરેખર આ સમીકરણ છે એને જ મેં ફરીથી અહીં લખ્યું છે કે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 છે, કારણ કે એનો મૂળ અવસ્થા સોડિયમ સોલિડ છે, મૂળ અવસ્થામાં એનો ઓક્સિડેશન આંક 0 હોય. તો 0 માંથી જ્યારે NaCl બન્યું, એ આયનીય સંયોજન છે, એમાં Na ઉપર પ્લસ ચાર્જ હોય. તો 0 માંથી +1 એનો મતલબ કે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. જો અહીંયા લખ્યું છે ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે.
ફરીથી એક વખત કહું છું, ઓક્સિડેશનાંકમાં વધારો ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓક્સિડેશન આંક કેમ ગણવો, એ શું છે, એની ચર્ચા આપણે આ જ લેક્ચરમાં આગળ કરવાના છીએ. બરાબર? ઓકે. બીજું લખ્યું તો કે ઓક્સિડેશન આંકમાં ઘટે, કારણ કે આગળ જતા ઓક્સિડેશન આંક ઉપરથી જ તમને વધારે ખ્યાલ આવશે કે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ રિડક્શન પ્રક્રિયા છે. Cl ઈ પણ એક તટસ્થ પરમાણુ છે, વાયુરૂપ. એનો ઓક્સિડેશન આંક 0 હોય. આવા તટસ્થ પરમાણુ અણુ હોય ને એ બધાના 0 હોય. એમાંથી NaCl એટલે કે Cl ઉપર માઈનસ, આની ઉપર માઈનસ કેમ આવ્યો? તો કે આમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે અને આના માટે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એનો માઈનસ એટલે કે ઋણ વીજભાર આંકવામાં આવે છે, એટલે -1. તો 0 માંથી -1 એટલે તો ઘટાડો થયો. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો, ઇટ મીન્સ કે રિડક્શન થાય છે. બરાબર? કે જેનો ઓક્સિડેશન આંક ઘટે તો એને રિડક્શન કહેવાય, ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એ ઓક્સિડેશન કહેવાય. એક બીજી વાત અહીંયા એને છે, એનો ઓક્સિડેશન આંક વધ્યો એટલે પોતાનું ઓક્સિડેશન થયું, પોતાનું. પણ એ કોને ઇલેક્ટ્રોન આપે છે? તો કે ક્લોરીનને. બીજાનું એ શું કરે છે? રિડક્શન. એટલે એને રિડક્શન કરતા કહેવાય. યાદ રાખજો, જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય ને એ બીજા માટે શું કહેવાય? રિડક્શન કરતા. એટલે કે એને છે એ એક રિડક્શન કરતા તરીકે વર્તે છે આ પ્રક્રિયામાં. એવી જ રીતે એનાથી ઉલટું, ક્લોરીન શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન મેળવે છે, પોતાનું રિડક્શન થાય છે. બીજાનું એ શું કરે છે? ઓક્સિડેશન. એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આપણે ટૂંકમાં કે જેનું ઓક્સિડેશન થતું હોય પોતે રિડક્શન કરતા અને જેનું રિડક્શન થતું હોય પોતે ઓક્સિડેશન કરતા. ક્લિયર છે વાત? બીજાનું આ સોડિયમ છે એ ક્લોરીનનું રિડક્શન કરે છે એટલે એને કીધું રિડક્શન કરતા. ક્લિયર વાત થઈ? ફરીથી આટલી વાતને હું તમને સમજાવી દઉં. એક જ શબ્દ યાદ રાખવાનો છે, ઓક્સિડેશન. ઓક્સિજનનું ઉમેરણ એટલે ઓક્સિડેશન. બીજા બે કોણ એના ભાઈબંધ છે? તો કે હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોન. એ બે શું થાય છે? દૂર થાય છે. ઓક્સિડેશન આંક વધે છે. આ બધું જ કોઈ પણ એક ક્રિયા થતી હોય તો એ ક્રિયાને ઓક્સિડેશન કહી શકાય. આનાથી વિરુદ્ધ પ્રક્રિયા થતી હોય તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. મેં ચારેયના એક એક ઉદાહરણ લઈને તમને સમજાવ્યું છે. વધારે આના ઉદાહરણો પણ આપણે આગળ લેશું. આ પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થયો એટલે ઓક્સિડેશન. જોઈએ ઘણી વખત મોટે ભાગે એવું હોય બે પ્રક્રિયાઓ એક સાથે હોય, ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય. અહીંયા હાઇડ્રોજન દૂર થયો એટલે ઓક્સિડેશન. અહીંયા એને એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, પણ ક્લોરીન મેળવે એટલે રિડક્શન. જો આમાં બે વસ્તુ થાય તો આનો મતલબ કે આ પ્રક્રિયા પણ કેવી છે? ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. તો આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા પણ એવું થશે. આ છે એ હાઇડ્રોજન ગુમાવે છે પણ આ હાઇડ્રોજન છે એ મેળવે છે. તો અહીંયા આનું શું થાય છે? રિડક્શન થાય છે. H2S નું છે એ ઓક્સિડેશન થાય છે પણ ઓક્સિજન O2 છે એ હાઇડ્રોજન મેળવીને H2O બનાવે છે. એનો મતલબ કે ત્યાં રિડક્શન થાય છે. તો આ પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા છે. એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી હોય તો આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા પણ એવું થયું કે આ ઇલેક્ટ્રોન દૂર કરે છે, આ ઇલેક્ટ્રોન મેળવે છે. તો એકનું છે ઓક્સિડેશન થાય છે, બીજાનું રિડક્શન થાય છે. તો આ પ્રક્રિયાને પણ આપણે રેડોક્સ પ્રક્રિયા કહેશું. મેં અહીંયા એની વ્યાખ્યા લખેલી છે કે ઓક્સિડેશન અને રિડક્શન રાસાયણિક પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર વાત થઈ? એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને ક્રિયાઓ થતી હોય તો તેને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે હજી એક ઉદાહરણ લઈ અને આગળ વધીએ.
જો મિત્રો આ એક મેં પ્રક્રિયા લીધી છે કે એમાં એ સમજાવવા માટે કે ઓક્સિડેશન ક્યાં થાય છે અને રિડક્શન ક્યાં થાય છે કે એને સોલિડ છે એટલે કે ઘન અવસ્થામાં છે, H2 ગેસીસ બંને એના પ્રમાણિત અવસ્થામાં છે, એમાંથી સોડિયમ હાઇડ્રેટ NaH બને છે, એમાં Na ઉપર +1 ચાર્જ આવે અને હાઇડ્રોજન ઉપર -1 ચાર્જ આવે છે. ઓકે, હવે એને એક ઇલેક્ટ્રોન ગુમાવીને એને પ્લસ થાય, ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન આંક વધે, 0 માંથી +1 થયો વધ્યો, અને જો ઓક્સિડેશન આંક વધે તો એ ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. H2 ઉપર પણ 0 હોય ત્યાં H માઈનસ બને છે -1, એટલે કે 0 કરતા -1 નાનું છે તો ઇલેક્ટ્રોન મેળવ્યો એને ઓક્સિડેશન આંક ઘટ્યો, અને ઓક્સિડેશન આંક ઘટે એટલે એને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હું ક્યારનો ઓક્સિડેશન આંક વિશે ચર્ચા કરું છું. એ ઓક્સિડેશન આંક શું છે તો કે એ પરમાણુની ઉપરનો જે વીજભાર છે એને એનો ઓક્સિડેશન આંક અથવા તો ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન નંબર તરીકે ઓળખવામાં આવે છે. એને ઉપર પહેલા સમૂહની ધાતુઓ છે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? +1, એટલે એને પહેલા સમૂહની બધી જ ધાતુઓ માટે ઓક્સિડેશન આંક મોટે ભાગે +1 હોય. તટસ્થ ના હોય તો અહીંયા એને છે એ તટસ્થ છે એટલે કે એકલો પરમાણુ છે, પણ જ્યારે એનું સંયોજન હોય ત્યારે એની ઉપર +1 ચાર્જ હોય. એ જ રીતે બીજા સમૂહની ધાતુઓના સંયોજનો છે એની ઉપર +2 હોય તો એનો ઓક્સિડેશન આંક +2 લેવામાં આવે. 13મા સમૂહની વાત કરો એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ હંમેશા +3 સ્વરૂપે હોય છે. એ જ રીતે તમે 17મા સમૂહની વાત કરો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો એમના ઓક્સિડેશન આંક -1 મોટે ભાગે હોય છે. પછી ફ્લોરિન, બ્રોમિન, ક્લોરિન અને આયોડિન છે એ જો ઓક્સિજન સાથે જોડાય તો એના ઓક્સિડેશન આંક પ્લસ હોઈ શકે, એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. પણ અત્યારે મેં તમને કીધું કે ઓક્સિડેશન આંક એટલે શું, એ જ આપણે મુદ્દો આગળ ભણવાનો છે. ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન. ઓક્સિડેશન આંક એટલે શું એ સમજવા માટે આપણે 4-5 નિયમો ભણવાના છે, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. ઓક્સિડેશન આંક મુક્ત અવસ્થામાં અથવા તો બિન સંયોજિત પરમાણુનો ઓક્સિડેશન આંક 0 હોય છે. જેમ કે અહીં Na નો કેમ 0 લીધો? કારણ કે એ પોતે મુક્ત અવસ્થામાં છે, સંયોજિત અવસ્થામાં નથી. H2 એ બીજા કોઈ સાથે સંયોજિત અવસ્થામાં નથી એટલે આનો ઓક્સિડેશન આંક પણ 0 લીધો, H2 નો પણ 0 લીધો. પણ અહીંયા Na નો 0 નથી કે H નો પણ 0 નથી, કારણ તો કે આ બે સંયોજિત અવસ્થામાં છે. Na અને હાઇડ્રોજન વચ્ચે સંયોજન બનેલું છે NaH, એટલે Na નો +1 છે અને હાઇડ્રોજન નો -1 છે ઓક્સિડેશન આંક. એટલે પહેલો મુદ્દો આપણને એવું કહે છે કે જ્યારે કોઈ મુક્ત અવસ્થામાં અથવા તો બિન સંયોજિત પરમાણુ હોય ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 લેવો. અને કેવા તો કે H2 હોય ને તો એકદમ આંખો ઊંચીને કહી શકો એનો 0, O2 એકલો એમને હોય તો 0, Cl2 હોય તો 0, O3 હોય તો 0. જો કોઈ હારે સંયોજાયેલ નથી, ઓક્સિજન હારે છે, બીજા કોઈ પરમાણુ સાથે સંયોજાયેલો નથી. P4 0, S8 0, એકલો સોડિયમ હોય તો 0, મેગ્નેશિયમ એકલો હોય તો 0, એકલો એલ્યુમિનિયમ હોય તો 0, પણ એલ્યુમિનિયમ બીજા સાથે જોડાયેલો હોય તો +3 થશે, મેગ્નેશિયમ બીજા સાથે જોડાયેલો હોય તો +2 થશે, સોડિયમ બીજા સાથે જોડાયેલો હોય તો +1 થશે. ઓકે, તો આ બધા જે છે બિન સંયોજિત પરમાણુઓ માટેનો ઓક્સિડેશન આંક 0 લેવામાં આવે છે, અથવા તો તટસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક પણ આપણે 0 લઈએ છીએ. બીજો મુદ્દો, એક પરમાણુની વાત કરીએ કે એક પરમાણુય આયનો કોને કહેવાય કે જેની ઉપર પ્લસ કે માઈનસ વીજભાર હોય ને એને આયનો તરીકે ઓળખવામાં આવે. ઓક્સિડેશન આંક તેના પર રહેલા વીજભાર જેટલો હોય છે, તો એને પ્લસ વીજભાર કોણ છે તો કે +1, આ છે ને એને વીજભાર કહેવાય. તો Na+ નો ઓક્સિડેશન આંક તો કે +1, Mg+2 નો ઓક્સિડેશન આંક તો કે વીજભાર કેટલો છે +2 એટલે +2 2, Fe+3 નો
તો કે વીજભાર કેટલો છે તો કે +3, તો ઓક્સિડેશન આંક પણ કેટલો થાય +3. ક્લોરીન વીજભાર કેટલો છે તો કે -1, તો ઓક્સિડેશન આંક -1. ઓક્સિજન ઉપર વીજભાર કેટલો છે તો કે -2, આને વીજભાર અને ઈ જ આપણો શું છે ઓક્સિડેશન આંક. તો કે -2, તો આને પણ -2 તરીકે લો. બીજી વાત મેં હમણાં કીધું હતું એમ, સમૂહ 1 ની ધાતુઓ માટે હંમેશા +1 ઓક્સિડેશન આંક આવે છે. સમૂહ 1 એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આ બધી ધાતુઓ છે એના માટે ઓક્સિડેશન આંક +1. આપણા માટે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ ત્રણ વધારે ઉપયોગી છે ને 3 હોય તો એની ઉપર કેવો આવે +1. સમૂહ 2 માટે ઓક્સિડેશન આંક +2 આવે. 2 એટલે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આનો ઉપયોગ સૌથી વધારે તો એ બધા ઉપર મોટે ભાગે +2 ઓક્સિડેશન આંક આવે. 13મા સમૂહમાં એલ્યુમિનિયમ છે કે જેના તત્વો વધારે છે. તો એલ્યુમિનિયમ છે ને એ બીજા હારે સંયોજાયેલું હોય ત્યારે એની ઉપર +3 ચાર્જ હોય, વીજભાર હોય, અને તેથી એનો ઓક્સિડેશન આંક કેટલો ગણવામાં આવે +3 ઓક્સિડેશન આંક ગણવામાં આવે છે. જો બીજા હારે સંયોજાયેલું હોય ત્યારે, સંયોજાયેલું ના હોય તો 0. એકલો હોય, મુક્ત અવસ્થામાં હોય તો કે બિન સંયોજિત હોય, કોઈ સાથે સંયોજન ન હોય તો 0 જ છે. પણ સંયોજાયેલો હોય ત્યારે સમૂહ 1 માટે +1, સમૂહ 2 માટે +2 અને સમૂહ 13 માટે +3 એનો ઓક્સિડેશન આંક લેવામાં આવે છે. ત્રીજો નિયમ ઓક્સિજન. જો આ થોડીક છે ને વાયડી બજાર છે ઓક્સિજન, કારણ કે એમાં બે અપવાદ આવે છે. સામાન્ય રીતે મોટે ભાગે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લેવામાં આવે મોટે ભાગે, પણ અપવાદ રૂપ તરીકે પેરોક્સાઇડ બે ઓક્સિજન, જો H2O2 ખરેખર H2O2 કેમ હોય તો કે એક ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે આવી રીતે જોડાયેલો હોય તો આવા સંયોજનને પેરોક્સાઇડ કહેવાય. આપણે પાઠની અંદર આની પણ ચર્ચા કરશું. તો પેરોક્સાઇડ ની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 આપવા યાદ રાખવાના છે કે H2O2 Na2O2 જે પેરોક્સાઇડ છે, પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવે -1. બીજું સુપર ઓક્સાઇડ જેવા કે KO2, RbO2 પહેલા સમૂહની ધાતુઓ સાથે ઓક્સિજન જોડાય છે ત્યારે એનો ઓક્સિડેશન આંક -1/2 લેવામાં આવે. કારણ તો કે આનો તો +1 હોય, પોટેશિયમ ને +1 હોય, રૂબિડિયમ ને +1 હોય, એના કરતા એનો કઈ વધી શકે એમ છે નહીં, કારણ કે એક જ બાહ્ય કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, ઈ એક આપે એટલે +1 થાય. તો ઓક્સિજનનો -1 થાય, પણ ક્યારે 2 ઓક્સિજનનો, એટલે એકલા ઓક્સિજનનો -1/2 કરો એટલે -1/2. બરોબર છે. ક્યારે તો કે સુપર ઓક્સાઇડ હોય ત્યારે. તો આ રીતે સુપર ઓક્સાઇડ એમાંથી આપણે એના ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જોયો અને પેરોક્સાઇડ ની અંદર પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જોયો. આ બે અપવાદ છે એ યાદ રાખવાના છે. હજી એક અપવાદ છે કે જ્યારે ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાયેલો હોય. કોની સાથે? ફ્લોરિન છે ને એ આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે. હવે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે એટલે ઈ કોઈ સાથે જોડાય ને એટલે એની ઉપર તો માઈનસ જ હોય, એની હારે જોડાયેલો હોય ને એની ઉપર પ્લસ ચાર્જ હોય. તો ઓક્સિજન બીજા નંબરે છે વિદ્યુત ઋણતામાં. ઓક્સિજન બીજા બધાય પાસે માઈનસ હોય, પણ ફ્લોરિન પાસે જાય ને તો બિચારો નબળો પડી જાય. એટલે કે જ્યારે OF2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે ને એ +2 હોય, જ્યારે O2F2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 હોય. ઓક્સિજન ફ્લોરિન સાથે જ, માત્ર ને માત્ર ફ્લોરિન સાથે જ પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. O2F2 હોય તો +1 અને OF2 હોય તો
+2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બધી જ વસ્તુઓ ખૂબ જ મહત્વની છે. હું જે બોલું છું એ વ્યવસ્થિત યાદ રાખજો તમે. આ 3 નિયમો જોયા. પહેલા નિયમમાં તટસ્થ પરમાણુની વાત કરી, શૂન્ય હોય. બીજા નિયમમાં આપણે કીધું કે ભાઈ એક પરમાણુય હોય તો એની ઉપર રહેલો જે વીજભાર છે એના જેટલો જ એનો ઓક્સિડેશન આંક હોય. પહેલા સમૂહ માટે +1 આવે, બીજા સમૂહ માટે +2 આવે, ત્રીજા માટે +3 આવે. એ જ રીતે 17 માં વાળા હોય તો -1 આવે. ઓકે, ઓક્સિજન વિશે વાત કરી. ઓક્સિજનનો મોટે ભાગે -2 હોય. અપવાદ તરીકે પેરોક્સાઇડ +1, સુપર ઓક્સાઇડ -1.5 અને ફ્લોરિન સાથેનો અપવાદ એક +2 અને +1. હવે ચોથો મુદ્દો કે સામાન્ય રીતે હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન, જો હાઇડ્રોજનને આપણે આવર્ત કોષ્ટકમાં નાદ બારો કાઢ્યો તો વચ્ચે રાખ્યો તો ઉપર, એટલે સામાન્ય રીતે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક છે ને એ +1 હોય છે. કેટલો હોય છે? +1. એટલે કે પહેલા સમૂહ જેવી વર્તણૂક ધરાવે છે. પણ હવે જ્યારે પહેલા સમૂહ સાથે જ જોડાયેલો હોય, એટલે કે સોડિયમ છે, લિથિયમ છે, એની સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન આંક છે ને એ માઈનસ હોય. પરંતુ જ્યારે ધાતુ સાથે જોડાય અને દ્વિઅંગી સંયોજન બનાવે ત્યારે એનો ઓક્સિડેશન આંક માઈનસ હોય. આમ તો હાઇડ્રોજન છે એ +1 હોય, પણ એ જ્યારે પહેલા સમૂહની ધાતુઓ સાથે જોડાય ત્યારે પહેલા સમૂહની ધાતુ હોય ને એનો પ્લસ થાય અને હાઇડ્રોજનનો માઈનસ થાય. બીજી એક વાત, હંમેશા તમે જોજો કોઈ પણ સંયોજન હોય ને તો એમાં ઋણ વીજભારિત જમણી બાજુ હોય અને ધન વીજભારિત છે ને એ ડાબી બાજુ હોય. અહીંયા પણ હાઇડ્રોજન -1, Na+1, CaH2 -1 અને અહીંયા +2, Ca+2 એટલે હાઇડ્રોજન 2 લખવા પડ્યા. એકવાર -1, બીજી વાર -1 એટલે કે ઉપરનો સરવાળો એ કેવો થાય? 0. એના પછીના મુદ્દામાં જોઈએ. હંમેશા કોઈ પણ સંયોજન છે એના ઓક્સિડેશન આંકનો સરવાળો પણ કેટલો થાય? 0. બેઝિક સરવાળો 0 થાય છે. પાંચમો મુદ્દો કે બધા સંયોજનોમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક કેવો હોય? -1. એમાં કઈ ચિંતા જ નથી. ફ્લોરિન હોય એટલે -1 જ, કારણ કે એનો જ ઓક્સિડેશન આંક માઈનસ હોય કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય, અને ફ્લોરિનને તો સૌથી વધુ છે એટલે માઈનસ જ હોવાનું. ઓકે, ઓક્સિજન સિવાય હવે જો ફ્લોરિનની તો વાત થઈ ગઈ, પણ 17મા સમૂહના જે બીજા આના 3 ભાઈઓ છે ને ફ્લોરિનના, કોણ? તો કે ક્લોરિન, બ્રોમિન ને આયોડિન. એની ઓક્સિજન સિવાય, ઓક્સિજનને બાદ કરો તો દરેક વખતે એનો ઓક્સિડેશન આંક પણ કેવો હોય છે? -1. એટલે કે એક મેળવવાની વૃત્તિ ધરાવે. 17મો સમૂહ છે. પણ જ્યારે ઓક્સિજન સાથે હોય, જેમ કે ઓક્સો એસિડો બનાવે, ત્યારે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે આ ત્રણેય કરતા, એટલે ઓક્સિજનનો માઈનસ થાય અને આ ત્રણેયનો પ્લસ ઓક્સિડેશન આંક જોવા મળે છે. આવું મોટે ભાગે ઓક્સો એસિડોની અંદર જોવા મળે. ઓક્સો એસિડ એટલે કે ઓક્સિજન સાથેના સંયોજનો, જેમ કે ClO2, ClO7 આવા સંયોજનો છે ને, એની અંદર ઓક્સિજન છે એ માઈનસ હોય અને આ હેલોજન છે એ પ્લસ ઓક્સિડેશન આંક દર્શાવે છે. બરોબર? એના પછીનો છઠ્ઠો મુદ્દો, છેલ્લો મુદ્દો, કે સંયોજનમાં રહેલા બધા જ પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થાય છે. મેં હમણાં ક્યાં વાત કરી હતી? અહીંયા કે ભાઈ CaH2 તો Ca ઉપર +2 અને હાઇડ્રોજન ઉપર -1. કેટલા હાઇડ્રોજન છે? તો કે 2. 2 -2 -1 એટલે -1 એટલે -2 અને +2 સરવાળો કરો તો 0. આવી રીતે સંયોજનમાં રહેલા બધા જ પરમાણુના ઓક્સિડેશન આંકનો સરવાળો, બેઝિક સરવાળો 0 થાય છે. ઓકે, આની પણ આપણે આગળ ચર્ચા કરશું. બહુપરમાણુય અણુ હોય એટલે કે 2 કરતા વધારે પરમાણુ હોય અને એની ઉપર કંઈક વીજભાર લખ્યો હોય, જેમ કે અહીંયા 1 કાર્બન છે અને 3 ઓક્સિજન છે. આ આખાની ઉપર -2 લખેલું છે.
શું લખેલું છે -2. તો શું કરવું? તો આમાં એક કાર્બન ને 3 ઓક્સિજનના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો એના વીજભાર જેટલો થાય એટલે કેટલો થશે? -2 જેટલો થાય. બીજું એક વાત કહું, જો આમ લખ્યું હોય કે NH4+ તો આનો મતલબ કે આ સંયોજનના ઓક્સિડેશન આંકનો સરવાળો કોના જેટલો થશે? +1 જેટલો થશે. બરોબર છે? ઉપર જે વીજભાર આપ્યો હોય ને એના જેટલો એનો બેઝિક સરવાળો થાય. એટલે કે ઓક્સિડેશન આંકનો સરવાળો તેમાં રહેલા વીજભાર જેટલો હોય છે. કોના જેટલો હશે? એમાં રહેલા વીજભાર જેટલો. હવે આ મેં તમને 6 મુદ્દા કીધા. એના ઉપયોગથી ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી કરવો એ આવા પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાય. એવું પૂછે કે નીચે લીટી દોરેલા પરમાણુઓનો ઓક્સિડેશન આંક મેળવો. ત્યારે આ મુદ્દો છે ને કે 6થો મુદ્દો એ યાદ રાખવો કે બધાયનો બેઝિક સરવાળો તો કેવો થાય? 0 થાય. એટલે બધાયની સામે તમે શું મૂકી શકો? 0. જો મેં અહીંયા 0 મૂક્યું, અહીંયા 0 મૂક્યું, અહીંયા 0 મૂક્યું, અહીંયા 0 મૂક્યું, શું કામ મૂકી શકો? 6થા મુદ્દા ઉપરથી. ક્યારેક જો આયન આપ્યો હોય આવો તો અહીંયા 0 ની જગ્યાએ મારે કેટલા મૂકવા પડે? -2 છે. અહીંયા આ હોય તો +1 છે. ઓકે, તો આ યાદ રાખવાનું. એક સંયોજન આપ્યું છે કે NaH2PO4 NaH2PO4 અને એમાં P નીચે લીટી કરી એમ કીધું કે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક મેળવો. કાંઈ વાંધો નહીં, મેળવી લે. હાલો, તો આ બધાયની સામે 0. એને કયા સમૂહનું છે? તો કે પહેલા સમૂહનું મૂકો +1. હાઇડ્રોજન સામાન્ય રીતે કેટલો લેવાનો છે? તો કે +1 લખો. +1 પણ કેટલા હાઇડ્રોજન છે? 2. તો આ ખાસ ધ્યાન રાખવાનું. બેઝિક સરવાળો એટલે કે એને 2 વડે ગુણવાય પડશે. 2 * 2 2 વખત છે એટલે. ફોસ્ફરસનો મેળવવાનો છે એને P એમ લખો. ઓક્સિજનનો કેટલો હોય? -2 અપવાદ સિવાય. અહીંયા અપવાદ સિવાયની વાત કરીએ છીએ કે પેરોક્સાઇડ ને સુપર ઓક્સાઇડ ન હોય તો એનો -2 હોય. પણ કેટલા ઓક્સિજન છે? 4. એટલે એને 4 વડે ગુણ્યા. હવે 2 * 2 ને 1 એટલે 3, 4 * 2 8 પણ -8 અને P 8 માંથી 3 જાય તો 5 વધે, -5 બરાબરની ઓલી બાજુ જાય તો +5 એટલે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? તો કે +5. એકદમ સિમ્પલ છે, સાદું સમીકરણ છે, ઉકેલ મેળવવાનો છે. પણ તમને આમાંથી એના સિવાયનાની ખબર હોવી જોઈએ. અને એ ખબર કેમ પડશે? આ 6 મુદ્દાઓ જો વ્યવસ્થિત સમજી લેશો તો એના સિવાયના તમે બધાના ઓક્સિડેશન આંક મૂકી શકશો, કારણ કે એવા જાણીતા જ હોય. બીજાની વાત કરીએ, NaHSO4 કોનો મેળવવાનો કીધો? તો કે સલ્ફરનો મેળવવો છે. ઉપર સોડિયમ આવી ગયો તો 1, હાઇડ્રોજન 1, સલ્ફર મેળવવો છે. ઓક્સિજનનો -2 પણ કેટલા છે? તો કે 4. 1 અને 1 2, 4 * 2 = 8, -8. 8 માંથી 2 જાય તો 6 વધે, -6 મોટા પદની નિશાની, બરાબરની ઓલી બાજુ જાય તો +6. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? +6. એકદમ સિમ્પલ છે. H2P2O7 ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક મેળવવાનું કીધું છે. હાઇડ્રોજનનો આવડે +1. કેટલા હાઇડ્રોજન છે? 4. તો કે 4 * 4. ફોસ્ફરસનો મેળવવાનો છે પણ જો ધ્યાન રાખવાનું 2p છે એટલે આગળ પર 2p લખવાનું. 2p. ઓક્સિજનનો ખબર છે -2. કેટલા છે? તો કે 7. 7 * 2 = 14, માંથી 4 જાય એટલે 14 વધે, સોરી 10 વધે, -10 વધે. ઈ -10 સામે જાય એટલે +10 થાય. પણ કોના બરાબર? તો કે 2p બરાબર. તમારે તો ખાલી p જોઈએ તો બગડો છે છેદમાં જવા દો. 10/2 એટલે 5. ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક 5 થશે. એકદમ ક્લિયર વાત છે. એના પછી K2MnO4 પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય. એનું નામ ક્યાંક સાંભળ્યું હશે તમે. જાંબલી રંગનું
સંયોજન છે આ ઘેરા જાંબુડિયા રંગનું. આમાં Mn મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક મેળવવાનો કીધો. પોટેશિયમ કયા સમૂહમાં આવે? પહેલા +1 મૂકો, 2 * 1 2 છે એટલે ઓક્સિજન -2, 4 × 2 = 8 -8, 8 માંથી 2 જાય તો 6, મોટા પદની નિશાની -6, બરાબરની ઓલી બચ જાય તો +6, મેંગેનીઝ બરાબર +6. તો આ રીતે ઓક્સિડેશન આંક મેળવવાના છે. તમારા સ્વાધ્યાયની અંદર 8.1 કોયડો આપેલો છે, એમાંથી મેં 4-5 કરાવ્યા, હજી 4-5 બાકી છે, જે જાતે ઓક્સિડેશન આંક મેળવવાની પ્રયત્ન કરજો.